આજે આપણે વાત કરીશું માઇગ્રેન એટલે કે એક હેડેક જે બીજા નોર્મલ જે માથામાં દુખાવો થતા હોય એનાથી થોડું ડિફરન્ટ છે. ઓકે, પણ એના પહેલાં જે મને નથી જાણતા આપણા નવા મિત્રો જે આ ચેનલ ઉપર જોઈન થયા છે એમની માટે હું એક નાનું પરિચય આપી દઉં. મારું નામ ડૉક્ટર લેશા પંચાલ છે અને મેં આ સિરીઝ એક બેઝિક પેશન્ટ એજ્યુકેશન માટે થઈને સ્ટાર્ટ કરી છે. તો વાત કરીએ માઇગ્રેનની. માઇગ્રેન એક એટલું કોમન હેડેક થઈ ગયું છે. ઘણા લોકો કહેતા હોય છે કે મને માઇગ્રેન છે, બટ માઇગ્રેન એકચ્યુઅલમાં શું છે? માઇગ્રેન જે છે એ તમારા નોર્મલ માથાના દુખાવાથી સહેજ અલગ હોય. આમાં શું થતું હોય છે? માઇગ્રેન એટલું જોવામાં આવ્યું છે કે જે દર્દીઓમાં કે જે લોકોમાં માઇગ્રેનના હેડેકના અટેક્સ આવતા હોય છે એ લોકોમાં અમુક નસો એવી હોય છે જે ઓવર એક્ટિવ થઈ જાય છે, વધારે પડતી કામ કરવા લાગે છે, જે યુઝ્યુઅલી એક નોર્મલ ફેઝ ઉપર કામ કરતી હોય, જેના કારણે થઈને અમુક કેમિકલ્સ છે, અમુક હોર્મોન્સ છે જેના લેવલ ઉપર નીચે થઈ જાય છે અને એ દર્દીઓમાં એક અલગ ટાઈપનું હેડેક જોવામાં આવે છે. આ હેડેક એકદમ પલ્સેટાઇલ વેમાં થતું હોય છે. પલ્સેટાઇલ એટલે કે આવી રીતે કે થોડો દુખાવો થશે, પછી પાછું થોડું નોર્મલ થશે, પાછું એકદમથી ઝટકો આવશે, પાછું થોડું નોર્મલ થશે. જાણે કોઈ આપણા માથામાં છે ને ટંગ 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 કરીને બેલ મારતું હોય. હેડેક યુઝ્યુઅલી નોર્મલી આ રીતે જોવામાં આવ્યો છે કે એક જ સાઈડ માથાના કોઈ બી એક જ સાઈડ એ હેડેક થાય છે અને એ હેડેકના જોડે ઘણા દર્દીઓ નોઝિયા એટલે કે ઉબકા વળતા હોય છે, એમને ગુસ્સો ચડતો હોય છે, ઘણા લોકોને ચક્કર આવતા હોય છે, ઘણા લોકોને દેખાવામાં તકલીફ થતી હોય છે. આ સિમ્ટમ્સ જે છે એ દરેક દર્દીઓથી અલગ હોય છે. ઓકે, વસ્તુને ટ્રિગર કોણ કરે છે? બધા દર્દીઓમાં ટ્રિગર પોઈન્ટ અલગ હોય છે. આ દુખાવોને ટ્રિગર કોણ કરતું હોય છે? મેઇન કલ્પ્રિટ કોણ છે? તો ઘણા દર્દીઓ હોય છે જે કમ્પ્લેન કરે છે કે અમુક સ્ટ્રોંગ સ્મેલથી એમને દુખાવો સ્ટાર્ટ થઈ જાય છે. ઘણા કહે છે તડકામાં જઈને મને મગજ દુખવાનું સ્ટાર્ટ થઈ જાય છે. ઘણા કહે છે કે બહુ લાઉડ મ્યુઝિક સાંભળી લઉં છું, બહુ શોર શરાબામાં રહું છું તો મને માથાનો દુખાવો થઈ જાય છે. તો આ જે ટ્રિગર પોઈન્ટ છે એ દરેક દર્દીઓથી એકબીજાથી અલગ હોય છે. ઓકે, તો હવે આ તો થઈ માઇગ્રેનની વાત. હવે આમાં માની લો કે કોઈને, તમારા દર્દીને કે તમને ખુદને માઇગ્રેન થતું હોય છે તો આપણે શું કરી શકીએ? પહેલું તો એકદમ જ ક્વાઇટ રૂમ એટલે એકદમ શાંત રૂમમાં જઈને બેસી જાઓ. લાઇટો બધું બંધ કરી દો, એકદમ અંધારાજનક રૂમમાં બેસો, કેમ કે ઘણી વખત બ્રેઇનની સેન્સિટિવિટી એટલે કે મગજની જે સેન્સિટિવિટી હોય છે એ બ્રાઇટ લાઇટથી બી ટ્રિગર થાય છે. ઓકે, એટલે લાઇટ બંધ કરીને શાંતિથી એક ઠંડા એવા વાતાવરણમાં બેસી જાઓ. બીજું કે વધારે સ્ટ્રેસ ના લેવાનો પ્રયત્ન કરો. બીજું, અવોઇડ કરો લાઉડ મ્યુઝિક્સ કે પછી વધારે પડતો સ્ક્રીન ટાઈમ. તમારે લેપટોપમાં કામ કરવાનું થાય છે કે તમારું કામ જ મોબાઈલ ફોનથી ચાલતું હોય છે તો ટ્રાય કરો કે વચ્ચે અડધો કલાક તમે એટલીસ્ટ 10 to 15 મિનિટ્સ બ્રેક લો. બીજું તમે કરી શકો છો કે ખૂબ પાણી પીવો, હાઇડ્રેટેડ રહો. બીજું કે આ દુખાવો અગર વધારે પડતો સહનશક્તિથી વધારે પડતો વધી જાય છે તો તમારા નિયર બાય ડૉક્ટરને જઈને કન્સલ્ટ કરો ને એમના હિસાબે આપેલી તમે મેડિસિન્સ લઈ શકો છો. આવા ફ્રિક્વન્ટ અટેક્સ અગર તમને આવતા હોય તો એ વસ્તુને આપણે કેવી રીતે રોકી શકીએ કે પછી એની ફ્રિકવન્સી કેવી રીતે કમ કરી શકીએ? તમારો જે ટ્રિગર પોઈન્ટ છે એને તમે અવોઇડ કરો. ઘણાને ટ્રિગર પોઈન્ટ હોય છે કે સ્ટ્રોંગ સ્મેલથી એમને માઇગ્રેન ટ્રિગર થતું હોય છે, તો ભારે પેલા જે સ્ટ્રોંગ પરફ્યુમ્સ આવતા હોય છે હેવી સ્મેલવાળા એ લગાવવાનું તમે મૂકી દો. તમારો રોજનો દરમિયાનનો જે સ્ટ્રેસ છે એ થોડો ઓછો લેવાનો ટ્રાય કરો. ઘણા યોગા માઇગ્રેનમાં બેનિફિટ કરવામાં આવ્યા છે. ભરપૂર રેસ્ટ કરો, રાઈટ ટાઈમ ઉપર સૂવાનું રાખો. જેમ બને એમ વધારે પડતો સ્ક્રીન ટાઈમ, અનયુઝ્યુઅલ સ્ક્રીન ટાઈમ અવોઇડ કરો. ભરપૂર પાણી પીવો.
એનાથી તમારા માઇગ્રેનના જે અટેક્સ છે એની ફ્રિકવન્સી ઓછી થઈ જશે. માઇગ્રેન એક કન્ડિશન છે જેમાં બ્રેઇન ઓવરલી સેન્સિટિવ થઈ જાય છે. અમુક ટ્રિગર પોઈન્ટ્સ હોય છે, એ ટ્રિગર પોઈન્ટ્સને અવોઇડ કરવાનું ટ્રાય કરો અને જેમ બને એમ ટાઈમ ઉપર સૂઈ જવું, ટાઈમ ઉપર જમી લેવું અને ભરપૂર પાણી પીવું, એ કરશો તો તમારા માઇગ્રેનની ફ્રિકવન્સી ઓછી થઈ જશે.